તો નજર કરીએ પાલનપુર ઉપર તો પાલનપુરમાં વાત્સલ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તારીખ 10મી મે થી 12મી મે દરમિયાન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજથી એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે પાલનપુરના ગઠામણ દરવાજા પાસે આવેલ કલ્યાણ હોસ્પિટલ નજીક એપલ પ્લાઝા ખાતે વાત્સલ્ય સેવા ટ્રસ્ટ પાલનપુર દ્વારા આયોજન કરવામાં આવ્યું। જે ગ્રામ્ય વિસ્તારમાંથી બહેનો આવતી હોય છે, પછી પટનીવાસની જે દીકરીઓ છે, મારે ત્યાં આજે ઓપનિંગ કર્યું છે દીકરીઓએ, એ દીકરીઓને હું અહીંયા કોકો ફાઇબરમાંથી પ્રોડક્ટ બનાવતા શીખવાડું છું, સીવણ ક્લાસ ચલાવું છું, અને એ ત્યારબાદ એ શીખ્યા પછી એનું કેવી રીતે વેચાણ કરવું, કેવી રીતે માર્કેટમાં એ લોકોને નીકળવું, અને એ જે વિસ્તારમાંથી આવે છે એ વિસ્તારમાંથી કેવી રીતે બહાર નીકળવું અને એ માહોલમાં એને સેટ થવું, એની ટ્રેનિંગ આપું છું। અને એ દીકરીઓ આજે અહીંયા સ્ટોલ લગાવ્યા છે, અહીંયા આપણે 15 સ્ટોલ લગાવ્યા છે। 15 સ્ટોલની અંદર અલગ અલગ પ્રોડક્ટો છે આપણે, અને 15 બહેનોને અલગ અલગ પ્રોડક્ટમાં અલગ અલગ સેલિંગ કરી અને કેવી રીતે માર્કેટમાં એ લોકોને વેચાણ કરવું છે એની આપણે માહિતી પૂરી પાડી છે અને પ્લેટફોર્મ આપ્યું છે એ લોકોને। અને અમુક બહેનો એવી છે કે જે બોલતી સાંભળી નથી શકતી, એવી પણ બહેનો છે આપણી પાસે, પણ એ લોકો કોઈ પૂછતું નથી એ લોકોને, તો એ બહેનોને આપણે આત્મનિર્ભર બનાવવા માટે બહેનોને એ માટે આપણે આ કોન્સેપ્ટ